નમસ્કાર દર્શક મિત્રો, હું ભાવના શાહ ગુજરાતી રસોડામાં આજે હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે હું રેસીપી બનાવી રહી છું સ્પાઇસી કોર્ન. તો ચાલો મિત્રો, આપણે તેમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે તે પહેલાં જોઈ લઈએ. તો સ્પાઇસી કોર્ન જે બનાવવાના છે, પણ મેં એને થોડું હેલ્ધી વર્ઝન આપ્યું છે. તો આ મગ છે તેને મેં સ્પ્રાઉટ કરીને રાખ્યા છે અને તેની મેં આવી રીતે મિક્સચરમાં એક રાઉન્ડ મારીને પેસ્ટ બનાવી દીધી છે. તેમાં આપણે બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ જોશે. એમાં મેં થોડોક આ ચણાનો લોટ છે તેને શેકી અને રોસ્ટ કરીને રાખ્યો છે, જે બાઇન્ડિંગ પ્રોપર આવશે. પછી તેમાં આપણે સ્પાઇસી કરવા માટે થઈને આદુ મરચાંની પેસ્ટ છે, પછી આ સુગર છે, લેમન જ્યુસ નાખીશું અને આ પ્રપન્નાના મસાલા છે, જે મરચું પાવડર છે, હળદર પાવડર છે, ગરમ મસાલો છે અને મીઠું છે. બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણી રેસીપી બની જશે. અને જે કોર્ન બનાવવાના છે તેના માટે મેં ઘઉંનો લોટ હોય તેમાં મીઠું અને મોણ નાખીને આવી કાચી પાકી રોટલી બનાવીને રેડી રાખી છે. તો આપણે શરૂ કરીશું. પહેલાં સ્ટફિંગ બનાવીશું. તો સ્ટફિંગ આપણે સ્ટાર્ટ કરીશું મિત્રો. હા, તો મિત્રો, આ મેં જે આપણે મગ છે સ્પ્રાઉટ કરીને રાખ્યા હતા તેની પેસ્ટ છે એ લઈશું. અરાઉન્ડ 3 ટેબલસ્પૂન જેટલી છે. તેને થોડું બાઇન્ડિંગ આપવા માટે થઈને આ લોટને થોડો રોસ્ટ કરીને રાખ્યો છે તે એડ કરીશું. તેમાં આપણે આદુ મરચાંની પેસ્ટ લઈશું, થોડી સુગર અને લેમન જ્યુસ, લીંબુનો રસ એડ કરીશું. થોડોક ખાટો અને થોડોક મીઠો એવો ટેસ્ટ આવશે, એટલે ખટમીઠું તો ટેસ્ટ સારો આવે છે. હવે આપણે તેમાં આપણા રેગ્યુલર મસાલા એડ કરીશું, જેમાં મીઠું છે તે સ્વાદ અનુસાર એડ કરીશું. હા, અને આ મેં પ્રપન્નાનું મરચું લીધેલું છે, જે કાશ્મીરી મરચું હોય તેવો કલર છે અને તે એકદમ હાઇજેનિક પ્રોસેસથી બનતું હોય છે, એટલે એનો કલર અને ટેસ્ટ બંને જળવાઈ રહે છે. તે આપણે એડ કરીશું અરાઉન્ડ 1 ટીસ્પૂન. એ હળદર પણ મેં પ્રપન્નાની જ લીધેલી છે, તેનો પણ કલર બહુ જ ફાઇન છે, થોડી નાખવાથી જ સ્વાદ કલર સરસ આવી જાય છે. અને ગરમ મસાલો, અને ગરમ મસાલો પણ પ્રપન્નાનો છે, કે જે આપણા જે ટેસ્ટ એકદમ એની અરોમા સરસ આવે છે અને સાથે સાથે આપણા જે રેસીપી બનાવશું તેનો સ્વાદ પણ બહુ જ ફાઇન આવશે. હવે આપણે પ્રોપર બધું મિક્સ કરીશું. પ્રોપર બાઇન્ડિંગ હશે આપણું, તો જે આપણે કોર્નને ડીપ ફ્રાય કરવાના છે, તો જે લાંબો સમય રહેશે તો પણ એમાંથી જે પડ એનું છે તે કડક જ રહેશે. એટલા માટે આપણે થોડું બાઇન્ડિંગ એડ કરવું જરૂરી છે. હવે આપણું સ્ટફિંગ જે સ્પ્રાઉટનું જે કોર્નની અંદર ભરવાનું છે તે રેડી છે. હવે આપણે કોર્ન કેવી રીતે બનાવવા એ અને ડીપ ફ્રાય, તો સાઈડમાં આપણે તેલ ગરમ કરવા મૂકશું. હા, તો હવે આપણે કોર્ન તળવાના છે, જે ડીપ ફ્રાય કરવાના છે, તો આપણે એને તેલ ગરમ મૂકીશું. હવે જે આપણે આ ઘઉંના લોટની જે રોટલી થોડીક મેં કાચી પાકી કરીને રાખી છે, તેને આપણે કોર્નનો શેપ આપીને કરીશું. તો વચ્ચેથી 2 પાર્ટમાં કટ કરીશું. આ રીતે 2 પાર્ટમાં કટ કરી નાખવાનું છે. અને આ જે મેં સ્લરી બનાવી છે, જે ઘઉંનો લોટ છે તેમાં થોડું પાણી એડ કરીને આ રીતે સ્લરી કરી છે, કે જે આપણે કોર્નનો જે શેપ આપવો છે તેને સીલ કરવા માટે. હવે આપણે આ રીતે આને 2 પાર્ટમાં પાર્ટ કરી અને પછી જે આપણે છે એને પ્રોપર કોર્નનો શેપ આપીશું. હવે જે આ રીતે કોર્નનો શેપ છે, હવે આપણે અહીંયા જે સાઈડ છે ત્યાં આગળ થોડી સ્લરી કરી અને પેક કરીશું, કે જેના લીધે આપણો પ્રોપર કોર્નનો શેપ મેન્ટેન રહે. આ રીતે પ્રોપર કોનનો શેપ છે રેડી થઈ ગયો છે.
હવે એમાં આપણે આપણું જે આ સ્પાઇસી આપણું સ્પ્રાઉટનું જે ફિલિંગ છે તે અંદર એડ કરીશું. થોડું પ્રેસ કરીશું કે પ્રોપર આપણને ફિલિંગનું જ્યારે આપણે બાઇટ લઈએ તો તેમાં પ્રોપર ફિલિંગનો ટેસ્ટ આવે. થોડું સ્પૂનથી આપણે પ્રેસ કરી દઈશું કે જેના લીધે આપણું સ્ટફિંગ સ્ટીક થઈ જાય. હવે ઉપર ફરીથી આપણે આ જે કોર્નફ્લોરની સ્લરી છે તેને ફરીથી લગાવીશું કે જે તળીએ તો ત્યારે આપણને તેલ અંદર ના જાય એટલા માટે. અને ઉપર મેં આ બેસનની સેવ રાખી છે જે આપણે સ્પ્રિંકલ કરી અને પ્રોપર સીલ કરીશું. પ્રોપર પ્રેસ કરી દઈશું કે જેના લીધે આપણો કોનનો શેપ આ રીતે આપણો કોનનો શેપ રેડી થશે. હવે આપણે બીજા સેમ આ જ રીતે કોન રેડી કરીશું. સેમ આ જ પ્રોસેસથી ફરીથી આપણે કોર્નફ્લોરની સ્લરી એડ લગાવીશું અને કોનનો શેપ આપીશું. પ્રોપર સીલ કરીશું. આમાં મેં હળદર અને મરચું અને ગરમ મસાલો બહુ જ આપણા લિમિટેડ ઇન્ગ્રેડિયન્ટ્સથી કરેલું છે, જે ઘરમાં અવેલેબલ હોય એમાંથી જ. પણ જે પ્રપન્નાનો મરચું પાવડર છે જે એ બહુ જ સરસ અને એનો સ્વાદ સરસ છે અને આપણે જે આખું વરસ દરમિયાન સેમ એનો કલર પણ એવો રહેશે. એટલે હું તો એવું જ કહીશ કે દરેક વ્યુઅર્સને એડવાઇસ દઈશ કે તમે પ્રપન્ના મસાલાનો એકવાર 100% ટેસ્ટ એનો યુઝ કરો, એકવાર ટ્રાય અવશ્ય કરો. અને પ્રપન્નાની જે હળદર છે તે કોલ્ડ પ્રોસેસથી બનાવેલી છે એટલે તે પણ એટલી જ સરસ છે. હવે આપણે જે આપણા કોન છે તે રેડી છે તો એને આપણે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો જે આપણે આ કોન બનાવ્યા છે એને આપણે ડીપ ફ્રાય આ રીતે કરીશું તેલમાં. સેમ બીજું કોન મૂકીશું. ગોલ્ડન કલર કરવો છે માટે આપણે તેને એકદમ સ્લો ફ્લેમ પર કરીશું. સેમ આપણે બીજા કોન પણ રેડી કરીએ. ફરીથી સ્ટફિંગ સ્ટીલ કરીશું. આપણે થોડું છે અને થોડા અલગ રીતે પાછું ફેરવીશું જેથી પ્રોપર બધી સાઈડથી એ કૂક થઈ જાય. આપણે આ પણ રેડી થઈ ગયા છે તેને પણ ડીપ ફ્રાય માટે રાખીશું. ત્યાં સુધી આપણે એને ડીપ ફ્રાય કરીશું કે જેથી આપણને તેનું પડ છે આપણા કોનનું એ પણ એકદમ ક્રિસ્પી મળે અને અંદરનું સ્ટફિંગ તો એકદમ કૂક થઈ જશે પ્રોપર અંદર. તો હવે આપણા જે આ સ્પાઇસી કોર્ન છે તે એકદમ રેડી છે, ડીપ ફ્રાય થઈ ગયા છે અને ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે. તો આપણે તેને ગેસ બંધ કરીને કાઢી લઈશું. હવે આ જે છે તેના ઉપર આપણે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું.
આનાથી પ્રોપર ચટપટા થઈ જાય અને આપણે તેને સર્વ કરીશું. આ આપણે પ્રાઉડથી કર્યું છે એટલે આપણે આવી રીતે સિંગલમાં જ સર્વ કરીશું. સિંગલ સર્વિંગ શોર્ટ ગ્લાસીસ લીધા છે. આના પર તમે ચટણી અને કેચઅપ એ પણ નાખીને બધું ખાઈ શકો છો અને એમને પણ બહુ જ સરસ લાગે છે. તો વેરી ઇનોવેટિવ, વેરી હેલ્ધી, વેરી ઇઝી અને ખૂબ જ ઝડપથી બની જતી આપણા સ્પાઇસી કોર્ન રેડી છે. અને જો મિત્રો તમે આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો તેને લાઇક્સ અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ગુજરાતી રસોડાના પેજને લાઇક અને શેર કરવાનું ના ભૂલશો. અને જો તમે યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા હો તો તેની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ના ભૂલતા મિત્રો. થેન્ક યુ સો મચ.